લીધો છે એટલે ગામા એમ 2 ટાઈમ 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ રેસ ટુ 2m માઇનસ 1 dx. હવે જો હું ગામા એનની કિંમત લખું, ગામા એનની કિંમત, તો આ એન, હવે આ ચલ એક્સ છે એની બદલે હું ચલ વાયનો ઉપયોગ કરું તો ગામા એન 2 ટાઈમ 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર વાય રેસ ટુ, હવે ગામા એન છે એટલે 2n માઇનસ 1 dx ની જગ્યાએ શું આવશે? dy આવશે. હવે આપણે આ બે છે અનુરૂપ બાજુનો ગુણાકાર કરીએ એટલે ગામા એમ ગુણ્યા ગામા એન એટલે ગામા એમ ગુણ્યા ગામા એન ઇક્વલ ટુ, હવે આ 2 ટાઈમ છે એટલે 4 ટાઈમ ગુણાકાર થશે, ડબલ ઇન્ટિગ્રલ 0 ટુ ઇન્ફિનિટી 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ આધાર સરખો, ઘાતનો સરવાળો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ રેસ ટુ 2 ઇન્ટુ એમ પ્લસ એન માઇનસ 1 2m 2 સામાન્ય લઈએ 2m પ્લસ એન માઇનસ 2 dx. એટલે આ જે છે જો એને આપણે અહીંયા 2 રાખશું તો એ શું થશે? 1 2 છે એ બહાર લેશું તો 2 રેસ ટુ એમ પ્લસ એન માઇનસ 1. હવે આ જે છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં છે એનું આપણે રૂપાંતર આપણે પોલર ફોર્મમાં કરીએ તો એક્સ બરાબર હું આર કોસ થીટા આદેશ લઉં, એક્સ બરાબર આર કોસ થીટા, વાય બરાબર આપણે આર સાઇન થીટા લઈએ તો આપણે જાણીએ છીએ જેકોબિયનની મદદથી dx dy છે એ શું થશે? આર dr d થીટા થશે, આર dr d થીટા. અને લિમિટ જે છે આર અને થીટા માટે, હવે આની જે કિંમત છે એ શું થશે? આર માટે 0 ટુ ઇન્ફિનિટી e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર આર રેસ ટુ શું થશે? એક્સ આર રેસ ટુ 2m માઇનસ 1 2m માઇનસ 1 cos 2m માઇનસ 1 થીટા ઇન્ટુ this is e raised to minus x square plus y square એટલે r square. ઓકે, x equal to r cos theta cos 2m minus 1 theta dx. હજી બાકી છે જો r raised to 2n minus 1 into r raised to 2n minus 1 sin raised to 2n minus 1 theta d r dr d theta dx dy it is r dr d theta. હવે આ જે છે ડબલ ઇન્ટિગ્રલ છે એના આપણે બે ભાગમાં વિભાજન કરી નાખીએ. એકમાં માત્ર આપણે ધ્યાન રાખશું આ ડાબી બાજુ જે છે એ ગામા એમ અને ગામા એન છે એની કિંમત છે. આને આપણે બે ભાગમાં વિભાજન કરી નાખીએ. એક ભાગમાં માત્ર આર વાળું સંકલન રાખીએ અને બીજા ભાગ છે એમાં આપણે થીટા વાળું સંકલન રાખીએ. તો આર માટેની લિમિટ શું થશે? 0 ટુ ઇન્ફિનિટી 2 ટાઈમ e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર આર રેસ ટુ 2 ઇન્ટુ એમ પ્લસ એન માઇનસ 1 dr into this is into 2 times 0 to pi by 2 sin raised to or cos, it is one of the same, sin raised to 2m minus 1 theta cos raised to 2n minus 1 theta d theta. હવે આપણે જે સ્વરૂપ જોઈએ આ સૌથી મહત્વનું ચોથું સ્વરૂપ મેં અહીંયા રાખ્યું છે એ જ વ્યાખ્યા છે. આમાં ગામા અહીંયા જે ચલ x છે એની જગ્યાએ આપણી પાસે ચલ r છે, અહીંયા જે n છે એની બદલે આપણી પાસે m પ્લસ n છે, બાકીનું એ જ સ્વરૂપ છે. એટલે વ્યાખ્યા મુજબ આ શું થશે? ગામા ઓફ m પ્લસ n. અને ટ્રિગોનોમેટ્રિક ફોર્મ મુજબ આ જે છે એ શું થશે? ટ્રિગોનોમેટ્રિક ફોર્મ ઓફ બીટા ફંક્શન
એટલે આ જે વસ્તુ છે એ બીટા ઓફ mn એન્ડ ધેરફોર બીટા ઓફ mn ઇક્વલ ટુ, અને આપણે સામી બાજુ લઈ જઈએ એટલે ગામા n અપોન ગામા ઓફ m પ્લસ n. એટલે ડાબી બાજુ આપણી પાસે બીટા ફંક્શન છે, જમણી બાજુ ગામા ફંક્શન છે. દે આર રિલેટેડ બાય ધ ફોર્મ્યુલા બીટા mn ઇક્વલ ટુ ગામા m ઇન્ટુ ગામા n અપોન ગામા ઓફ m પ્લસ n. એક ગામા વના બાકી એક મહત્વનું પરિણામ છે, એક નાનું પરિણામ જોઈ લઈએ આપણે. ગામા વનાફ ઇક્વલ ટુ √π. આ રિઝલ્ટ છે જોઈ લઈએ. હવે જો આપણી પાસે પરિણામ છે બીટા ફંક્શન અને ગામા ફંક્શન. સાબિતી જોવી હોય તો સહેલાઈથી સાબિતી છે આપણે આપી શકશું. સૌથી પહેલાં ગામા અને બીટા ફંક્શન. તો ગામા ફંક્શન ગામા m ઇન્ટુ ગામા n અપોન ગામા ઓફ m પ્લસ n. ધીસ ઇઝ સેમ એઝ બીટા ઓફ mn. આ કોઈ પણ m અને n માટે સાચું છે મિત્રો. હવે ત્રિકોણમિતિય સ્વરૂપ જોઈએ બીટા ફંક્શનનું. તો બીટા mn ઇક્વલ ટુ 2 ટાઈમ 0 to pi by 2 sin raised to 2m minus 1 theta cos raised to 2n minus 1 theta d theta. આ ત્રણેય સમાન છે. આ જે છે એ શું છે? રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન. જ્યારે આ જે છે એ શું છે? ટ્રિગોનોમેટ્રિક ફોર્મ ઓફ બીટા ફંક્શન. આ ત્રણેય સરખા છે. આપણે આ બંને ઇક્વલ લઈએ અને આ પરિણામ છે કોઈ પણ m અને n માટે સાચું છે. એટલે હું વ્યાપક રીતે m બરાબર n ઇક્વલ ટુ 1/2 લઉં તો આમાંથી શું મળશે જુઓ. તેથી ગામા 1/2 m બરાબર 1/2 લીધો, ગામા 1/2 ઇન્ટુ ગામા 1/2 એટલે ગામા 1/2 નો વર્ગ m 1/2 પ્લસ 1/2 એટલે ગામા 1 that is 1 ઇક્વલ ટુ 2 ટાઈમ 0 to pi by 2 sin raised to 2m minus 1. m equal to 1/2, 2 cancel એટલે sin raised to m equal to 1/2, 2 cancel sin raised to 0 theta cos raised to 0 theta d theta. એટલે આ જે છે શું થશે? 0 to pi by 2 કોઈ પણની 0 ઘાત 1 એટલે 0 to pi by 2 1 d theta ઇન્ટિગ્રેશન d theta theta એટલે 2 theta 0 to pi by 2. અપર લિમિટ મૂકશું એટલે 2 into pi by 2. લોઅર લિમિટ છે એમાં થીટા 0 થશે એટલે આની કિંમત છે એ કેટલી થઈ? પાઈ. એટલે કે ગામા 1/2 નો વર્ગ છે એ કેટલો થયો? પાઈ. અને therefore taking square root we get gamma of 1/2 equal to √π. ગામા અને બીટા ફંક્શન છે એ સ્ટેટિસ્ટિકમાં એન્જિનિયરિંગના વિવિધ બ્રાન્ચોમાં એનો વિશેષ ઉપયોગ થાય છે. ઓડ ઇન્ટિગ્રેશન આવે ત્યારે એની કિંમત મેળવવામાં આ ખૂબ ઉપયોગી પરિણામ છે. હવે સ્લાઇડ જ બતાવતો ડુપ્લિકેશન છે ને એમાંથી જ હું એક્સપ્લેન કરું. હવે જુઓ આ ડુપ્લિકેશન ફોર્મ્યુલા ફોર ગામા ફંક્શન ગામા n ઇન્ટુ ગામા n પ્લસ 1/2 ઇક્વલ ટુ √π ઇન્ટુ ગામા 2n અપોન 2n માઇનસ 1. તો આની સાબિતી છે એ આપણે જોઈએ. પહેલી વસ્તુ તમે જુઓ બીટા mn એનું ટ્રિગોનોમેટ્રિક ફોર્મ છે એ આપણે આપેલું છે. બીટા mn ઇક્વલ ટુ 2 ટાઈમ 0 to pi by 2 sin raised to 2m minus 1 theta cos raised to 2n minus 1 theta d theta. તો હવે m અને n છે એની બદલે આપણે n પ્લસ 1/2 m ઇક્વલ ટુ n પ્લસ 1/2 લઈએ આપણે.
તો બીટા ઓફ n પ્લસ 1/2 કોમા n પ્લસ 1/2 એટલે ટ્રિગોનોમેટ્રિકમાં ફોર્મ છે એમાં આપણે m ઇક્વલ ટુ n ઇક્વલ ટુ આપણે n પ્લસ 1/2 લીધું અને સાદરૂપ આપશું એટલે 2/2 0 to pi by 2 sin raised to 2n theta cos raised to 2n theta. હવે 2 raised to 2n વડે ગુણી અને ભાગી નાખીએ અને 2 sin theta cos theta છે એ sin 2 theta સૂત્રનો ઉપયોગ કરશું એટલે 2/2 raised to 2n 0 to pi by 2 sin raised to 2n 2 theta d theta મળશે. એટલે હવે ડાબી બાજુ આપણે બીટા જે n પ્લસ 1/2 કોમા n પ્લસ 1/2 છે ત્યાં બીટા અને ગામા વચ્ચેના રિલેશનનો ઉપયોગ કરીએ એટલે ગામા n પ્લસ 1/2 ઇન્ટુ ગામા n પ્લસ 1/2 અપોન ગામા ઓફ n પ્લસ 1/2 પ્લસ n પ્લસ 1/2 ધેટ ઇઝ ગામા ઓફ 2n પ્લસ 1 અને જમણી બાજુ જે છે એ તમે જુઓ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ છે એમાં કન્વર્ટ કરીએ તો પહેલા 1/2 રેઝ ટુ 2n 2 sin રેઝ ટુ 2n 2 phi cos raised to 0 phi d phi આપણે એક સ્ટેપ નીચું કરો પહેલા આપણે આદેશ લીધો છે 2 theta equal to phi બેક લઈ જજો ઓકે હવે 2 theta equal to phi આદેશ લ્યો એટલે 2 d theta d phi તો નવો ચલ phi છે એને અનુરૂપ લિમિટનો ફેરફાર જોશું તો theta tends to 0 to pi by 2 તો phi will tends to 0 to pi અને એનું જે સબસ્ટિટ્યુટ ફોર્મ છે એ આપણને મળશે 1/2 રેઝ ટુ 2n 2 ટાઈમ 0 ટુ પાઈ બાય 2 sin રેઝ ટુ 2n 2 phi cos રેઝ ટુ 0 phi d phi બાય 2. હવે એને ટ્રિગોનોમેટ્રિક ફોર્મથી બીટામાં કન્વર્ટ કરશું તો ડાબી બાજુ આપણી પાસે બીટા ઓફ n પ્લસ 1/2 કોમા n પ્લસ 1/2 જમણી બાજુ 1/2 રેઝ ટુ 2n અને હવે જે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ છે એને આપણે બીટામાં કન્વર્ટ કરશું એટલે બીટા ઓફ n પ્લસ 1/2 કોમા 1/2. હવે ડાબી અને જમણી બાજુ બંને બીટા ફંક્શન છે એને ગામામાં કન્વર્ટ કરીએ એટલે ગામા ઓફ n પ્લસ 1/2 ઇન્ટુ ગામા ઓફ n પ્લસ 1/2 અપોન ગામા ઓફ 2n પ્લસ 1 ઇક્વલ ટુ 1/2 રેઝ ટુ 2n ગામા n પ્લસ 1/2 ઇન્ટુ ગામા 1/2 અપોન ગામા n પ્લસ 1. હવે આપણે કિંમત મૂકીએ જ્યાં ગામા 1/2 છે ત્યાં શું આવશે રૂટ પાય આપણે સાબિત કર્યું છે એ મુજબ એટલે ગામા n પ્લસ 1 ઇન્ટુ ગામા n પ્લસ 1/2 ઇક્વલ ટુ રૂટ પાય અપોન 2 રેઝ ટુ 2n ગામા ઓફ 2n પ્લસ 1 અને રિકરન્સ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશું એટલે જમણી બાજુ ગામા 2n પ્લસ 1 છે 2n ટાઈમ ગામા 2n થશે યુઝિંગ રિઝલ્ટ ગામા n પ્લસ 1 ઇક્વલ ટુ n ગામા n અને એને સાદરૂપ આપશું એટલે આપણને મહત્વનું ડુપ્લિકેશન ફોર્મ્યુલા ફોર બીટા ગામા ફંક્શન ઇટ ઇઝ ગામા n ઇન્ટુ ગામા n પ્લસ 1/2 ઇક્વલ ટુ રૂટ પાય અપોન 2 રેઝ ટુ 2n માઇનસ 1 ઇન્ટુ ગામા ઓફ 2n. ધીસ ઇઝ નોન એઝ ડુપ્લિકેશન ફોર્મ્યુલા ફોર ગામા ફંક્શન અને આ ડુપ્લિકેશન ફોર્મ્યુલા છે એમાં જો તમે n ઇક્વલ ટુ 1/4 લો તો એક વિશિષ્ટ કિંમત ગામા 1/4 ઇન્ટુ ગામા 3/4 છે એની વિશિષ્ટ કિંમત √2 ઇન્ટુ પાય આપણને મળી શકે છે. હવે આપણે અમુક એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ છે કઈ રીતે ગામા બીટા ફંક્શન છે એને ઇવેલ્યુએટ કરવા. તો પહેલો જે એક્ઝામ્પલ છે i ઇન્ટિગ્રેશન i 0 ટુ ઇન્ફિનિટી x રેઝ ટુ 5 રેઝ ટુ x dx. હવે આને આપણે ઇવેલ્યુએટ કરવું છે આની આપણે કિંમત મેળવવી છે તો આપણે આને સૌથી પહેલાં ગામામાં કન્વર્ટ કરી શકીએ એટલે આપણા મગજમાં ગામા વિધેય છે એની સ્પષ્ટ વ્યાખ્યા મગજમાં ખ્યાલ હોવો જોઈએ ગામા n 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ x રેઝ ટુ n માઇનસ 1 dx. આ વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખીએ તો સૌથી પહેલાં આપણે આ સ્વરૂપ જોઈએ છીએ e રેઝ ટુ માઇનસ x સ્વરૂપ હોવું જોઈએ એટલે હું 5 રેઝ ટુ x બરાબર e રેઝ ટુ t આદેશ લઈ લઉં તો આમાંથી શું થશે બંને બાજુ log લેશું એટલે x log 5 ઇક્વલ ટુ t
એટલે x ઇક્વલ ટુ શું થશે t અપોન log 5 એટલે આમાંથી dx ઇક્વલ ટુ શું થશે dt અપોન log 5. હવે નવો ચલ જે આપણે દાખલ કર્યો છે એ t દાખલ કર્યો છે તો એની લિમિટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં આપણે ચકાસીએ. x0 લોઅર લિમિટ તો t0, x ઇન્ફિનિટી ઇન્ટુ ફાઇનાઇટ log 5 એટલે t also ઇન્ફિનિટી એટલે there is no change in the limit when we use substitution as x tends to 0 to infinity t will also tends to 0 to infinity. Therefore I equal to 0 to infinity x raised to 5 x equal to t upon log 5 x એની 5 ગાય 1 upon 5 x 1 upon 5 raised to x એટલે 1 upon e raised to t એટલે e raised to minus t dx છે dt upon log 5 અને સાદરૂપ આપશું એટલે 1 upon log 5 raised to 5 plus 1 integration 0 to infinity e raised to minus t raised to 5 dt. 5 છે ને આપણે આ રીતે લખી શકીએ 5 plus 1 minus 1 એટલે આખું જ ગામાનું સ્વરૂપ થઈ ગયું. એ સ્વરૂપમાં એનની જગ્યાએ આપણી પાસે 6 આવ્યું 5 plus 1 એટલે આ જે છે ગામા 6 અપોન log 5 રેઝ ટુ 6 આ છે એની કિંમત આપણને મળશે. નેક્સ્ટ